જો અત્યારે હોસ્પિટલ આવ્યા છીએ અને હોસ્પિટલ કેવડી મોટી છે મેહુલ બતાવે છે. હું તમને બધાને બતાવું બધું. આ લગભગ આપણે આવ્યા હતા ને મેહુલ પહેલા કે બીજી હોસ્પિટલ હતી હે આપણે આવ્યા હતા કે નહીં અહીંયા? આ પેલો ગેટ આ બાજુ બીજો ગેટ. ગાડીમાં બેહીને જાય તો એટલું બધું મોટું લાંબુ થઈ છે તો હાલીને જવામાં કેટલું મોટું થાય. જો આખી હોસ્પિટલ છે જો કેટલી મોટી હોસ્પિટલ છે. કેટલા ગેટ છે કુલ? એ જોજો ઓલા ભાઈને આમ આપવી તમારે ક્યાં આપવી છે હવે અહીંયાથી જાય છે. હવે કેટલામ ગેટે જાય? ત્રીજા ગેટે. ઘણી મોટી છો 4-5 વીઘાની તો હશે નહીં હોય મેં હે અમારા અડધી વાડી આવી છે મતલબ 10 વીઘા જેટલો છે. આખી હોસ્પિટલ જ છે લાઇટિંગ ને એવું કર્યું પણ લાગે જો આખું હોસ્પિટલ જ છે બધું. જો અહીં સરકારી તબીબી મહાવિદ્યાલય સુરત આ બધા ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ. જો આ બધી જગ્યા છે ને હોસ્પિટલ જ છે ઠેઠ સુધી આ બધી જે જગ્યા છે ને એ હોસ્પિટલની છે સુરતની. જો તો કોઈને આવવું હોય ને એટલે હું બતાવું છું કોઈને જરૂર પડે તો કેવડીક છે ખ્યાલ આવે એમ કા આ બધી જગ્યા ખુલ્લી પડી છે એમને. તો આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. જો આ ICU ને ICU રસ્તો દેખાય ને આવું ફિઝિયોથેરાપી છે કોલેજ છે ફિઝિયોથેરાપી કર્મચારીઓને રહેઠાણ અને હોસ્ટેલ છે અને નર્સિંગ ડિપાર્ટમેન્ટ. અહીંયા જો આમ આગળ સુધી અને અહીંયા જે દેખાય ત્યાં સુધી છેક છે. હાકો હાકો કેટલું હજી ત્યાં ગાડી આપવી પડશે આપણે ક્યાં જવાનું. અહીંયા જો નર્સિંગ ને એવું લખેલું છે નર્સિંગ ક્વાર્ટર ને એવું બધું રહેવાનું કર્મચારીઓને રહેવાનું અહીંયા છે. જો અહીંયા બધી એમ્બ્યુલન્સ પડી છે કેટલી 7-8 તો એમ્બ્યુલન્સ છે. જો બધી બાજુ 7-8 ની વધારે છે બે સાઈડ. આમ આ બાજુ 6-7 તો હતી. અહીં જમવાનું હોતું ને સુવિધા લાગે છે. જો ભોજનશાળા જાય કપડાં ધોવાનું ને એવું બધું એ છે. અહીંયા ગાડીઓ પડી છે. કેટલું આઘું છે હવે તો અમે જો ક્રિકેટના મેદાને ગયા હતા ત્યાંથી અને અત્યારે આવી ગયા છે અમે અત્યારે હોસ્પિટલ. મારા મોટા ભાઈ મતલબ કે મારા સગા જેઠને અહીંયા એડમિટ કર્યા છે. અમારા કપુભાઈ છે ને એના પપ્પાને. તો તમે બધા આવી ગયા છીએ મોટી હોસ્પિટલમાં. અહીંયા છે ને બહુ એટલે બહુ મોટી હોસ્પિટલ છે લગભગ 10 વીઘાની જમીન તો હશે તે એટલામાં છે. એટલું ડેવલપ છે. તમને ગાડી લઈને ફેરવાની એટલું દૂર મેં કાલે તને હોસ્પિટલ બતાવું કેટલી મોટી હોસ્પિટલ જોઈને હવે જઈએ છીએ અમે મયુરભાઈ પાસે મતલબ કે મારા જેઠને મળવા તબિયત પૂછી આવીએ. કેમ કે મેહુલ તો જતા જ હોય મારા ટાઈમ નથી મળતો તો મેં કીધું હાલો આજે મેહુલને કીધું હાલો આપણે જઈ આવી કીધું. મેહુલ તો હારે જ હોય સવાર સાંજની આટો મેરા કરે તો હાલો આપણે મયુરભાઈને ખબર અંતર પૂછી આવીએ. હોસ્પિટલના આવ્યા છીએ આપણે મેહુલ જઈશ કહે ઘા. જો મોટા ભાઈને ખબર પૂછવા ગયા હતા પછી દવાખાનેથી પછી ભાભીને લઈને ભાભીને ઘરે મૂકવા ગયા ને ઘરેથી પાછા ત્યાંથી ભાભીને મૂકીને આવી ગયા ઘરે અને થાકી ગયા. 11 વાગ્યા જેવું થઈ ગયું છે અને મેહુલ હજી ગાડી પાર્કિંગ કરે છે અને મેહુલને હજી જવાનું છે મોટા ભાઈ પાસે સુવા કેમ કે મોટા ભાઈ હોસ્પિટલ એકલા છે કેમ કે ભાભીને ઘરે મૂકી આવ્યા અને મેહુલ હવે જશે. તો બસ આજનો દિવસ તો આપણો આવો રહ્યો ભાગા દોડીમાંથી આખો દિવસ. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. બધા મિત્રોને સીતારામ, કેમ છો? મજામાં લેશો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે નાય તો હોય નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છે અને હજી ઓમભાઈની પૂછતા છે ને ધમુભાઈને સ્કૂલ શરૂ થઈ ગઈ તો એ વયો ગયો છે સ્કૂલે. અને આપણે જો અત્યારમાં મરચું ચડાઈ ગયું છે અને ભરવાનું છે. એ 12 મહિનાના મસાલા ભરવાના. જોકે ઘણા બધા ભરાઈ ગયા હોય પણ હું છે ને બહુ વહેલા નથી ભરતી. 1-1.5 મહિનો જાય ને પછી બધા મસાલા ભરું. કેમ કે સ્ટાર્ટિંગમાં તમે લો ને તો ગયા વર્ષનું જૂનું પડ્યું હોય ને એ પણ તમને મળી જાય. એટલે ઓલું શું છે 15થી મહિનો તમે જવા દો તો જૂના મસાલા હોય ને વેચાઈ જાય અને ખરેખર જે નવા મસાલા છે ને એ તમને મળી જાય. નહીંતર ગયા વર્ષનું પડ્યું હોય ને એ લોકો દુકાનવાળા બધા આપણે પહેલાં આપી દે. એટલે હું મહિનો જવા દો પછી ભરું. તો આપણે મરચું આવી ગયું છે ને મરચું દળાવવાનું બાકી છે અને જીરું ને લઈ આવ્યા છે
પણ મેં કીધું મરચું દળાઈને આવે ને ત્યારે ધાણા જીરું બધું દળે તો આજે ધાણા જીરું એ દળાવવા જવાનું છે. અને ઘણા લોકો મને પૂછતા હોય કે તમે સવારમાં કયું મધ પીવો છો એમ, તો હું તમને બતાવી દઉં. જો મારી પાસે કેટલી વસ્તુ છે. જો પહેલાં તો આ મધ છે, ગરમ પાણી નાખીને પીવાનું. પછી કાં જ્યુસ, જો આ જ્યુસના બાટલા પીએ છે જો હમણાંથી. એલોવેરાનું નેચરલ જ્યુસ આવે છે, આ જો ફ્રીજમાં જ રાખું છું. પછી અહીંયા જો બતાવી દઉં, જો આ જ્યુસ છે, આ જ્યુસ સવારમાં પીએ બધાય. તો આ જ્યુસ પીવાથી છે ને આપણને શરીરમાં થાક નથી લાગતો અને તમારા શરીર પર છે ને આમ મતલબ સ્કિન પર એકદમ ગ્લો આવી જાય. તો આ જ્યુસ પીવું છે ને બહુ ફાયદાકારક છે. તમારે પણ કોઈને લેવું હોય ને તો મારો નંબર હું તમને સ્ક્રીન પર આપી દઈશ અને એના પર મેસેજ કરજો. કોઈ પણ વસ્તુ લેવી હોય તો સારી આવે છે. અને ઘણા બધા એમ કહેતા હોય કે થોડુંક મોંઘું પડે, પણ જે મોંઘું પડે છે ને એ સસ્તું પડે. એમ હું તમને એક્ઝામ્પલ આપું. જો સાબુ અમે વાપરીએ છીએ બરાબર છે, તો એક સાબુ મેં ક્યારે કાઢ્યો હતો ખબર છે? ગયા સોમવારે કાઢ્યો હતો. આજે કયો વાર છે? શાયદ મંગળ અને ગુરુવાર છે. ગયા સોમવારે કાઢ્યો હતો, આ સોમવાર અને ઉપર કેટલા દિવસ છે? ગુરુવાર. એટલે હમણાં આવશે ને ત્રીજો સોમવાર આવશે. હું તમને સાબુ બતાવી દઉં કેટલા દિવસ થયો છે, કેટલો ચાલે એમ બતાવું ગાડ્યું. જો અહીંયા બતાવ્યું છે. જો આ સાબુ એક સોમવાર કાઢ્યો તો, હમણાં બીજો સોમવાર વહી ગયો ને ગુરુવાર છે. તો આટલો થઈ ગયો. જો આ સાબુત કોઈ વાપરતું નથી, આ સાબુત તે તો કેટલા દિવસ થયા? હમણાં આ સોમવાર આવશે ને ત્રીજો સોમવાર આવશે ને ત્યારે 15 દિવસ થઈ જશે. તો હું તો એમ કહું છું 15 દિવસ, પણ 15 દિવસથી પણ વધારે એ સાબુ ચાલે છે બરાબર. તો એ સાબુ આપણે મોંઘા ન પડે. જો ઓલા મેડિમિક્સ સાબુ તમે જોયું ને બાજુમાં, એ મેડિમિક્સ સાબુ છે, કોઈ નથી અડતું. એનું કારણ છે કે આ સાબુ છે ને બહુ મસ્ત આવે છે, ફોરેવરનો છે. હું તમને સાબુ બતાવી દઉં, મારી પાસે પડ્યો છે, હું જ વાપરું છું. એક મિનિટમાં જો પીંગી બતાવું ભર્યું. જો આ છે ને, જો આ ફોરેવરના સાબુ છે. એક હું ધરકા બતાવી દઉં. જો આ સાબુ વાપરીએ છીએ. આવા કાળોનો આવે. જો આવા કાળો કેટલો મોંઘો આવે તમને ખ્યાલ જ છે. જો તો આ કંઈ નહીં, સારું ચાલો હવે મારે મરચું ભરવું છે તો મરચું ભરી લઉં. પણ આ તો બધા સવાલ કરતા હોય ને એટલે મને એમ થયું કે એક વિડીયોમાં જ તે આજે સવારમાં કહી દઉં, પછી ભૂલાઈ જાય. 2 દિવસથી વિડીયો બનાવવા પણ ટાઈમ નહોતો રહેતો ને કહેવાથી નહોતું, ભૂલાઈ જાય. તો મને અત્યારમાં યાદ આવ્યું ને જ્યુસ પીતી હતી ને, તો જ્યુસ પીને મેં કીધું એક વિડીયો જ બનાવી નાખું. તો જો અત્યારમાં મેં છે ને આ જ્યુસ પીધું છે. જો આ છે ને બહુ હેલ્ધી છે. મને છે ને આમ થાક બહુ લાગતો, દાદરને એવું ચડ ઉતરને કરું ને તો મેં પછી આ જ્યુસ પીવાનું શરૂ કર્યું. તો થાક બિલકુલ નથી લાગતો. અને મેહુલ માટે છે ને એલોવેરાનું જ્યુસ છે. એલોવેરાનું જ્યુસ પણ બહુ સારું, તમને ફિટ પણ રાખે. તમે વેઇટ લોસ કરતા હોય તો તમને નબળાઈ ન આવે ને બધી રીતે બેનિફિટ છે. અને નાના છોકરાને પીવડાવી શકો એવું છે. તો હાલો હવે આપણે મરચું ભરી લઈએ, નકર પછી ઉડી જાય અને છીકું ઉપર છીકું આવશે. હલો મિત્રો, આમ તો જો આપણે બપોરે જમી લીધું અને સુઈ ગયા હતા. અને અત્યારે જો મમ્મી ઉઠી ગયા ને હું ઉઠી ગયો. અને અત્યારે વાસણ ઉટકે છે મમ્મી કા. હા મોડું થઈ ગયું તો વાસણ ઉટકી નાખી. બસ જાઉં છું મારા બેન. મમ્મી વાસણ ઉટકે છે અને જો વેફર ઉકવી છે. ભાઈ સુઈ ગયો છે. થોડીક વેફર કાલે ઉકવી દે ને થોડીક આજે ઉકવી. ખમણી તો બધી કાલે જ નાખી હતી, પણ થોડીક આજ ભૂકવવાનું બાકી હતી, ભૂકવી નાખી. ગાઉં મેં હા કાલ બસ થાકી ગયા હતા, સાડા 7 થઈ ગયા હતા. પછી કીધું થોડીક બાકી રાખી દીધી. આજે થોડીક બાકી રાખી દીધી. એ તો સાબુદાણાની પેકીશ કરે, સાબુદાણાની પાછું સાબુદાણા લઈ આવશું. પછી મારી બેનપણીની તબિયત થોડીક વીક થઈ ગઈ, મતલબ શું દિવસે ને ધમુભાઈ ગયા હતા એને તો પછી વાગ્યું છે હાથમાં, હાથે વાગ્યું છે તો ફ્રેક્ચર આવ્યું છે. તો જાઉં છું મારી બેનપણીને ખબર કાઢો, હાલો વાસણ ઉઠી નાખી પછી જાય. હા હું જો અત્યારે વાસણ ઉઠીને નવરી થઈ ગઈ છું. પ્લેટફોર્મને એવું સાફ કરી નાખ્યું અને ધમુભાઈ થોડુંક કામ આપી દીધું. બેન બકાલ થોડુંક કામ કરે તો ધમુભાઈને જાય. મેં કીધું તું છે ને ધોઈ નાખ. અહીં ચોકડી છે ને આખી સવારમાં ઓલું વેફરને થોડું કર્યું હતું તે આખી સફેદ મેં ધોઈ નાખી. તો કે મમ્મી એક કોથળી પડી ધોઈ નાખ. મેં ધોઈ નાખ. બટેટાવાળી હતી કે આરે ધોઈ નાખ. એને હું છે કંટાળો આવે છે, ટાઈમ નથી જતો. ત્યારે થોડુંક કામ કરે ત્યારે કામ થઈ ગયું. અને હવે છે ને આપણે જીરું લઈ આવ્યા છે ને એ આજે વારો આવશે. ત્યાં જીરું છે ને એવું શેકવું છે. આ 1.25 કિલો જીરું છે, આમાં કિલો છે ને આમાં 250 ગ્રામ જેટલું છે. તો બે ત્યાં છે ને શેકી નાખવું અને શેકીને પછી મારે જવું છે ધાણા જીરું દળાવવા. સવારમાં આપણે મરચું ભરી લીધું બધું. જો મરચાંની બાવણી તો સરસ આપણે ભરી લીધી છે. અહીંયા લાલ મરચું ભરાઈ ગયું. હવે મેં ધાણા જીરું દળાવી નાખું અને હળદર એક જગ્યાએ લેવા જવાનું છે તો બધું કામ પતાવી દઈએ. તો અહીંયા જો આપણે જીરું શેકવા મૂકી દીધું છે.
આ જીરું એટલે માટે છે કારણ કે આપણે ધાણા જીરું દળાવવાનું છે, એમાં ધાણાની યારે શેકેલું જીરું નાખીને તો ટેસ્ટ બહુ સરસ આવે. એમાં આપણે છાશનો મસાલો ને પગ બનાવો ને તો ટેસ્ટ બહુ સારો આવે. એટલા માટે છે ને હું ગમે ત્યાં ધાણા જીરું દળાવું તો આવી રીતે જીરુંને પહેલાં શેકી નાખું અને પછી ધાણા જીરું દળાવું તો એનો ટેસ્ટ બહુ સરસ આવે અને ધાણા જીરુંની સુગંધ બહુ મસ્ત આવે. તમે પણ ટ્રાય કરો, તમે કઈ રીતે ધાણા જીરું દળાવો મને કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા જો વેફર હુકાય છે ને હું જાઉં છું અત્યારે મારી બેનપણીને ઘરે ખબર પૂછવા કે મારી બેનપણીને છે ને કંઈક પડ્યા કરે કંઈક ફ્રેક્ચર આવ્યું છે એવું છે તમે હાલો ખબર પૂછી ત્યાં હું તમોનો આમ ત્રણે જાય છે તો હાલો ફટાફટ જઈ આવી. 5:30 જેવું થઈ ગયું છે મેં ફટાફટ છતાં આવીને શાકલી લેતા બે કામ થઈ જાય. જો હું અત્યારે આવી ગઈશ મારી બેનપણીને ઘરે, મારી બેનપણીને ખબર પૂછવા જાય. અમારા શર્મિલાબેનને જુઓ, અમારા શર્મિલાબેનને બધા ઓળખે જ છે, હાથ ભાંગીને બેઠા જો. જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. એટલે જય શ્રી કૃષ્ણ કહો તો સારું થઈ જાય અમુકનું. જો થઈ ગયું સારું કેવું આમ ઉત્સાહ આવી ગયો. આવ રેડી થઈ ગયું ને. હા ધમુભાઈ આવી ગયા જો. હા બેનપણી હાથ ભાંગ્યો છે અહીંયા. શું થયું તો કેવું લાડવો ખાધો. હમણાં તો અમારે અવાણું નહોતું ને હું હમણાં આવી ને તેને લાડવો ખાઈ લીધો. હું આવીને એમાં કા કેટલા દિવસથી આવું હતું ને અવાતું નહોતું. આમ તો એને 3-4 દિવસ થઈ ગયા. 3-4 દિવસ થઈ ગયા ને અઠવાડિયું થઈ ગયું. હા તો હું આવી નહીં અને 10 દિવસ જેવું થઈ ગયું છે કે હું હમણાં અઠવાડિયે 10 દિવસથી આવી નહોતી મળવા તો તેને લાડવો ખાધો. જો આજ તંગી નાખ્યો જો. તમે મા દીકરો તો એને ખબર પૂછવા આવ્યા કેવા છે તમારી એક બેન પણ વાય બે છોકરા હતા 3 જણા તમારે ખબર પૂછવા આવે બોલો. બધા ફ્રેન્ડ છે. આજ આવીને બે ગયો ફોનમાં. હાલો ઘડી વાર બે શર્મિલા બેન પાસે ને પછી હજી મારે શાક લેવા જવું છે ને પછી જવું ઘરે. હજી શાક લેવા જવાનું છે. શાક કાંઈ નથી તમે શાક લેતી જાઓ તો પહેલાં કીધું તો હું ત્યાંથી શાક લઈને પછી અહીંયા આવત. તો બેન પણ ઘરે ગઈ હતી ને ખબર પૂછી પછી ગઈ શાક લેવા. શાક લઈને આવી ઘરે તો શાક લઈ આવી અને ધાણા જીરું દળાવતી આવી જો. થોડુંક શેકેલું છે ને એટલે થોડુંક કાળું લાગે કેમ કે આપણે શેકવું હોય એટલે થોડુંક કાળું લાગે ને. અહીંયા જો આપણી વેફર એટલે થઈ ગઈ આપણી ભાઈ આવીને બે ગયા હિંચકે અને આપણે હાલો હાથ પગ મોઢું ધોય ને દીવાબત્તી કરી નાખીને પછી રસોઈ બનાવવાની તૈયારી કરીએ. જો કેટલા 7 વાગી ગયા બોલો ઘરે આવ્યા ત્યાં. આજ તો છે ને બહુ મોડી નવરી થઈ. શર્મિલાબેનને ખબર પૂછવા ગઈ હતી પછી શાક લેવા ગઈ આવીને રસોઈ બનાવીને પછી તમને ખબર છે કે હું અત્યારે ઓનલાઈન બિઝનેસ કરું છું તો એમાંથી એટલા બધા કોલ આવી ગયા ને તો હું જો અત્યારે કેટલા વાગે નવરી થઈ ખબર છે 11:30. મારે 10:30 સુધી ફોન હાલતા હતા તો હું અત્યારથી નવરી થઈ અને ઓમ ધાર્મિક બે ગયા છે મેચની પ્રેક્ટિસ માટે અને પપ્પાને હારી ગયા છે તો હું ઘરે એકલી જ છું. તો કાંઈ નહીં સારું ચાલો હવે નાઈ ધોઈને સુઈ જઈએ. તો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ બાય બાય.